દયાળુ. હવે આજે આશીર્વાદ દેવાની વાત જોઈએ આપણે તો લંડનના રહેવાસી છે, કચ્છના ભગત. એનું નામ છે દિનેશભાઈ ગોપાલભાઈ ખેતાણી. એમને એવી વાત કરી કે પ્રભુને પ્રેમથી જમાડજો, ખૂબ જમાડજો, ખૂબ જમાડજો, ખૂબ જમાડજો કે કાંઈ કસર રાખે નહીં ભગવાન કે. એમ પ્રેમથી એને કીધું છે મહારાજના ભાવ પ્રમાણે તમે ખૂબ આરોગજો. સરસ મજાની ખીર બનાવી છે, સાબુદાણાની, દૂધીનું શાક, રાજગરાની ભાખરી, કેરી, ચીકુ અને કાકડી. છાશ તો હોય પ્રભુ. તો એમના ભાવ પ્રમાણે ખૂબ જમજો. અને વચ્ચે મહારાજ આપણા વિકી ભગત છે ને, હા, એ આ બધા ભક્તોને પ્રેરણા કરે છે. એટલે એની ઉપર ખૂબ રાજી થજો મહારાજ, ખૂબ રાજી થજો દિનેશભાઈ ઉપર. અને ખૂબ સારા આશીર્વાદ દેજો દયાળુને ઉપર, ખૂબ સારા આશીર્વાદ દેજો, ખૂબ સારા આશીર્વાદ દેજો. એના મનના સંકલ્પો પ્રભુ જે કાંઈ હોય એ પૂરા થાય એવા રૂડા રૂડા આશીર્વાદ આ દિનેશભાઈને આપજો. અને વિકી ભગત એને આશીર્વાદ દેજો, એના જે શુભ સંકલ્પો પૂરા થાય. જય સ્વામિનારાયણ.